જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન। તો આજે હું ઉઠી તો ઘરમાં એક નાગનું બચ્ચું હતું। જુઓ, તો એ ક્યાંથી આવ્યું હોય છે ઠેઠ અહીંયા પોગી ગયું। એ એટલી સ્પીડમાં હાલતું હોય છે। તો હું હમણાં પકડીને બહાર મૂકી આવીશ। આપણે મારશું નહીં, મરાય નહીં, એનામાં એક જીવ હોય। નાના નાના જીવ તો કેટલાય હોય, પણ આ એક સાપનું બચ્ચું છે। એટલે જે ગરમીના જે નીચે સૂતા હોય એ ધ્યાન રાખવાનું, કેમ કે આ નાગનું બચ્ચું છે, કાન બાનમાં નાના બાળકોને ઘરે ઘૂસી જાય તો હેરાન થઈ જાય। અને હજી સવારના અમારે વાગ્યા છે 6:45 વાગ્યા છે, પણ હું ઉઠી બ્રશ કરીને બહાર આવી તો મેં જોયું, તો કેમ કે મેં તો આવું જોયું નથી એટલે મને થોડુંક નવાઈ લાગી કે શું, પણ ખરેખર જે અત્યારે જે ગરમી છે, બફારો છે, એના કારણે તો આવું થાય જ। તો હાલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। 6:45 વાગી ગયા, સાહેબને જવાનું નોકરી ઉપર, પણ મેં જ્યારે આ જીવને જોયો એટલે મને થયું કે કમેન્ટ કરી દઈ અને મારવાના નહીં। અને હું તો હમણાં ઓલી લઈ આવીશ હાવેણી, અને ઓલી શું કહેવાય ભૂલી ગઈ, હાવેણી ને અરે ભગવાન, અત્યારમાં ભૂલાઈ જ જાય ને, હાવેણી ને હુપડી, સોરી હવે યાદ આવ્યું, હુપડીમાં ભરી અને હમણાં સામે આમ મેદાનમાં નાખી આવીશ, પછી એને જ્યાં જવું હોય ને કેવી ઘૂમરે સેડું, કેમ કે આ લાદી છે એટલે એ જાજુ કાંઈ થોડી ન હકે, હાલી ન હકે, એટલામાં ને એટલામાં। પણ એ ક્યારનું છે દરવાજેથી આવ્યું, દરવાજો અહીંયા છે, ત્યાંથી તે ઠેઠ અહીં સુધી આવ્યું। અને વાગી ગયા છે 6:45, તો હું સાહેબને ઉઠાડું અને એ નિશાળે જાય। જો મેં ઉપડીમાં ભરી લીધું છે, માર્યું નથી, કેમ કે એમાંય જીવ હોય, પણ એને મેં જ્યારે હાવેણીથી ઓલું કર્યું એટલે એ હલતું નથી, એ રીતે શૂન થઈને પડ્યું। જુઓ, તો આપણે એને લઈ જાય અને આવું છે ત્યાં નાખી આવી। જો ધીમે 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 ઓલું થાય છે સીધું, અને આપણે દૂર સુધી નાખી આવી। જે કે અત્યારે તો આવું બધું નીકળવાનું જ છે, તો બસ હવે હું અહીંયા નાખી દઉં છું। જો નાખી દીધું, તો હાલો હવે આપણે ઘરે જઈ જો કાચીંડો। આજે હું અહીંયા બધી સાફ કરતી હતી, અહીંયા તો એક 50ની નોટ, એક 10નો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો, સોરી 2નો સિક્કો છે, તો એ મળ્યા। તો સવારમાં લક્ષ્મી મળી, સારું કે નહીં મને જરૂર જણાવજો। અને જો અમે આ તગારામાં જ બધો એઠવાડો નાખી, એટલે આ જે રોટલીની હોય
કેમ કે ગાયો નહીં ખાય. અને આજે સાફ સફાઈમાં આટલું આજુબાજુમાં હતું તો આટલું થયું. આપણી આજુબાજુમાં પણ સાફ સફાઈ રાખવાની. જો આપણે હેઠવાળું આવી રીતે જે વધેલું હોય તે આવી રીતે તગારામાં નાખી તો જો કેવું વાછડું એ ખાઈ લીધું. ડસ્ટબિનમાં ફેંકી દેવું એના કરતાં આવી રીતે તગારામાં નખાય, જેથી આ મૂંગું જનાવર પણ ખાઈ શકે. માણસ તો માંગીને ખાય, જનાવર થોડું માંગવાનું. તો આપણે જ્યાં રહેતા હોય ત્યાં આવી રીતે કરો, સુવિધા રાખો, એક તગારું રાખો. એમાં બધે અમે તો બધાને કહી દીધું આજુબાજુવાળાને કે અહીંયા આમાં જ નાખવાનું, જેથી ગાય ઢોર બધાય હાલતા જાય, ખાતા જાય. અને આજે આ બધું મેં સાફ કર્યું તો ત્યાંથી 50 રૂપિયા, 10 રૂપિયા, 1 રૂપિયો મળ્યું. ઓલું જો ખાડો રહ્યો ને એમાં પણ હતું કચરું બધું, એ સાફ કરી નાખ્યો. હવે એમાં હું માટી નાખીને બૂરી દઈશ. તમને બધાને એક સંદેશ આપવો છે કે જ્યાં જનાવર નાનું હોય કે મોટું હોય એને મારશો નહીં. જો જીવલેણ જનાવર છે તો એને દૂર જઈને અને છોડી દો વનમાં. અને નાનું મોટું હોય, જેમ કે મેં પણ હમણાં નાગનું બચ્ચું બાજુના પ્લોટમાં નાખ્યું. અમારે અહીંયા એટલા માટે નીકળે છે આવું, કેમ કે બાજુનો પ્લોટ ખાલી છે, પાછળ વાડી છે. તો અત્યારે અને ગરમી ખૂબ જ છે, તો ગરમીના લીધે થઈને આ જીવજંતુ તો બહાર નીકળવાના છે. પણ ખાસ કરીને આપણા નાના બાળકો છે, જેને નાના બાળકો આપણે નીચે ગોદડી નાખી બાળકને સુવડાવી રમતા હોય તો, અને આપણે પણ નીચે પથારી કરીને સૂતા હોય તો બધાય ધ્યાન રાખજો આપણું અને આપણા ઘર પરિવારનું, આપણા બાળકોનું ધ્યાન રાખજો. એ તો સવારમાં નીકળ્યું અને ધ્યાન પડ્યું તો ખબર પડી, અને આખી રાતમાં કદાચ એ અંદર રૂમમાં વહી જાય કે શેટીમાં છે કે ગમે ત્યાં, તો એ જનાવર મોટું તો થવાનું જ છે. અને પછી એનું શું પરિણામ આવે એ તો તમને ખબર જ છે. તો આવી જ રીતે ધ્યાન રાખજો અને કોઈ જીવ જંતુ કે કોઈ પણ વસ્તુને મારવા નહીં, અને એને જંગલમાં છોડીને આવવાના, પણ મારવાના નહીં, કેમ કે એનામાં પણ એક જીવ છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. અને તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. બાય.